નમસ્કાર મિત્રો, 9 વાગી ગયા છે. દુકાન બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે. જતાં તમને દુકાન બંધ કરતાં પહેલાં તમને જે ખેતીમાં ડેલી વપરાતા જે ઓજારો કહેવાય જેની માહિતી આપું છું. તો તમે જોઈ શકો છો, પહેલા નંબરે સ્ટીલ પાવડો અને લોખંડ પાવડો, બે અલગ અલગ, બેની ક્વોલિટી અલગ અલગ છે મિત્રો. ફર્સ્ટ નંબર છે જેને કહેવાય સ્ટીલ પાવડો, બીજો છે આ લોખંડ પાવડો, જે કારીગરો ખેડૂતો રોજબરોજના જીવનમાં એનો વપરાશ કરતા હોય છે. હવે બીજા નંબરે આવશે ખોડી. મિત્રો, ખોડીમાં આપણા જોડે બે પ્રકારની આઇટમ છે. એક 6 દોતાની પણ આવે, એક 9 દોતાની પણ આવે, બરાબર. ત્રીજા નંબરે છે પતરાના જે પાવડા આવે છે, જેનો ઉપયોગ ખેડૂતો જે પશુપાલનનો જે ધંધો કરતા હોય છે, જે પશુપાલન બિઝનેસ સાથે સંકળાયેલા હોય, એ ખેડૂતો પોતાના તબેલામાં આ પ્રકારના પાવડાનો ઉપયોગ કરતા હોય છે. જેમાં એક ગેલ્વેનાઇઝનો પણ છે અને પીવીસીમાં પણ અવેલેબલ છે. હાથા પણ આના પીવીસી મળે છે આપણી દુકાને. ચોથા નંબરે જોઈ શકો કોદાળી. બે પ્રકારની કોદાળી આપણા જોડે અલગ અલગ ક્વોલિટીની દુકાને ફૂલ સ્ટોકમાં મળશે. પછી જો ભાઈ, આ એક છે ખુરપી, જે કન્સ્ટ્રક્શનના કામમાં કારીગરો કપચી ભરવા માટે ઉપયોગ કરતા હોય છે, જે ખુરપીની. હવે એક બીજી આઇટમ છે. અત્યારે ભાઈ ચોમાસાની સિઝન ચાલે છે, એટલે ખેડૂતો પાકમાં નિંદામણ નેદવા માટે જે પાવડી કહેવાય, જો મિત્રો, પાવડી જે અત્યારે એનો ખૂબ ઉપયોગ ચોમાસામાં ખેડૂતો કરતા હોય છે, બરાબર. આ બધા ટોટલી સાધનો તમે જોઈ શકો છો. પાવડી છે, પાવડા છે, બરાબર છે, ખોડી છે, કદાળી છે, ખુરપી છે. દરેક સાધનો દુકાને ફૂલ સ્ટોકમાં, હાજર સ્ટોકમાં અને સારા એવા મીડિયમ રેન્જ, દરેક હાઈ રેન્જ, ટોટલી અને વ્યાજબી ભાવે મળશે. તો સંપર્ક સાધવો. નીચે કોમેન્ટ બોક્સમાં પણ કોમેન્ટ પણ કરી શકો છો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જય માતાજી.